हेलो स्टूडेंट्स केम छो हूँ मयूर लिंबाचिया आप सौનું हार्दिक स्वागत करूँ છું विद्यार्थी मित्रों આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં ટોપિક 7.3 ઘૂમતા સદિશો એટલે કે ફેઝર્સ વડે એસી પ્રવાહ અને વોલ્ટેજનું પ્રેઝન્ટેશન અથવા રજૂઆત જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે એ તમારા આગળના જે પણ ટોપિક્સો આવશે એની અંદર આપણે જ્યારે કોઈ એસી વોલ્ટેજને ઇન્ડક્ટર સાથે જોડેલો હોય અથવા એસી વોલ્ટેજને જ્યારે કેપેસિટર સાથે જોડેલો હોય ત્યારે એમાં જે વોલ્ટેજ અને કરંટના ગ્રાફ મળે છે એ ગ્રાફને રજૂ કરવા માટે આપણે ફેઝર્સનો ઉપયોગ કરીશું તો આગળના ટોપિકોને સમજવા માટે પણ આ ટોપિક સમજવો ખૂબ જ મહત્વનો છે આના જ બેઝ ઉપર આગળના ટોપિક તમને ફેઝર્સ દ્વારા એસી વોલ્ટેજ અને કરંટના ગ્રાફ તમે રજૂ કરી શકશો તો પરીક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ ટોપિક સમજવા માટે થોડું વધારે ફોકસ અને તમારું ધ્યાન અહીંયા રાખજો તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે હું એસી વોલ્ટેજ અવરોધને આપું છું ત્યારે આ એસી વોલ્ટેજના કારણે મને જે પ્રવાહ મળ્યો એ બંને એક જ કળામાં હોય છે એટલે કે જો આ વોલ્ટેજનો જો ગ્રાફ હોય તો જે કરંટનો ગ્રાફ હતો વિદ્યાર્થી મિત્રો એ કરંટનો ગ્રાફ એ બંને એક જ કળામાં હોય છે જો આપણે વોલ્ટેજને દર્શાવીએ તો V = Vm sin ઓમેગા t વડે દર્શાવતા હતા અને જે કરંટ મળતો હતો એને આપણે Im sin ઓમેગા t વડે દર્શાવતા હતા તો વિદ્યાર્થી મિત્રો આ તમે બંનેમાં જોશો તો કરંટ અને વોલ્ટેજનો જે કળા તફાવત છે એ 0 છે એટલે કે બંને સમાન કળામાં છે જો જ્યાં વોલ્ટેજ 0 છે ત્યાં કરંટ 0 થાય છે જ્યાં વોલ્ટેજ મહત્તમ થાય છે ત્યાં કરંટ મહત્તમ થાય છે ફરીથી જે બિંદુ ઉપર કરંટ 0 થાય છે વોલ્ટેજ પણ ત્યાં 0 છે ટૂંકમાં કે જ્યારે અવરોધ સાથે એસી વોલ્ટેજ લગાવવામાં આવે ત્યારે કરંટ અને વોલ્ટેજ એ બંને સમાન કળામાં હોય છે કળા તફાવત 0 છે આપણે કળા તફાવત ધોરણ 11 માં દોલનોની અંદર આપણે જોયેલું હતું કે આપણે આ રીતે લખતા હતા A = am sin ઓમેગા t + phi તો આ શું છે વિદ્યાર્થી મિત્રો આ કળા તફાવત છે અહીંયા કળા તફાવત 0 છે પરંતુ વિદ્યાર્થી મિત્રો દરેક કેસમાં આવું હોતું નથી જ્યારે આપણે એસી વોલ્ટેજને ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટર L ને લગાવીશ કે એસી વોલ્ટેજ જ્યારે હું કેપેસિટર C ને લગાવીશ અથવા આ ત્રણેના કોમ્બિનેશનને ઇન્ડક્ટર કેપેસિટર અવરોધ આ ત્રણેના જ્યારે કોમ્બિનેશનને લગાવીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આ દરેક કેસમાં વોલ્ટેજ અને કરંટ એ સમાન કળામાં રહેતા નથી એટલે કે એમની વચ્ચેનો કળા તફાવત હંમેશા 0 રહેતો નથી તો અહીંયા જ્યારે આપણે ઇન્ડક્ટર કેપેસિટરનું સંયોજન એવી સર્કિટમાં અથવા એવા પરિપથમાં આપણે જ્યારે એસી વોલ્ટેજ લગાવવામાં આવશે ત્યારે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કંઈક કળા તફાવત ત્યાં મળતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે કળા તફાવત છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો આને દર્શાવવા માટે અને સાથે સાથે દરેક સમયે વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય આ વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય દરેક સમયે તે ક્ષણ ઉપર વોલ્ટેજનું મૂલ્ય કેટલું એનો ખૂણો કેટલો વોલ્ટેજ કરંટનું મૂલ્ય કેટલું અને એનો ખૂણો કેટલો સાથે સાથે વોલ્ટેજ અને કરંટ
તે સમયે બંને વચ્ચેનો કળા તફાવત, આ બધી જ માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડતું હોય છે? ફેઝર, જેને ઘૂમતા સદિશો કહેવામાં આવે છે, એનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો તમને ઘૂમતા સદિશો કઈ માહિતી આપશે? તો વિદ્યાર્થી મિત્રો, ઘૂમતા સદિશો તમને, જેને આપણે ફેઝર્સ કહીશું, આ ફેઝર્સ તમને સૌથી પહેલી માહિતી આપે તે ક્ષણે એટલે આપણે જે સમયે માહિતી મેળવવા માંગતા હોય તે ક્ષણે સૌથી પહેલા તો વોલ્ટેજ કે જે કરંટ છે, વોલ્ટેજ અને પ્રવાહનું શું આપશે? તમને મૂલ્ય આપશે. સૌથી પહેલા તો શું આપે? મૂલ્ય આપે. ત્યારબાદ તે ક્ષણે વોલ્ટેજ અને કરંટનો ખૂણો આપશે તમને, બરાબર? તો વોલ્ટેજ અને કરંટ નો શું આપશે? ખૂણો આપશે. ત્યારબાદ વોલ્ટેજ અને કરંટ એ બંને વચ્ચેનો કળા તફાવત આપશે. તો આપણે લખી શકીએ વોલ્ટેજ અને કરંટનો કળા તફાવત તમને ઘૂમતા સદિશો આપે. તો વિદ્યાર્થી મિત્રો, ઘૂમતા સદિશો દ્વારા તમે વોલ્ટેજ અને કરંટના ગ્રાફને સરળતાથી રજૂ કરી શકો, એને સમજી શકો. કોઈ પણ ક્ષણે વોલ્ટેજનું મૂલ્ય, વોલ્ટેજની દિશા, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કળા તફાવત તમે આ ઘૂમતા સદિશો દ્વારા મેળવી શકો. તો સૌથી પહેલા તો મેં તમને ઘૂમતા સદિશો આપણને શું આપશે અને એની મહત્વતા શું એ સમજાવી. હવે પ્રશ્ન એ ઊભો થાય કે આ ઘૂમતા સદિશો છે શું? ફેઝર્સ આપણે કોને કહીશું? તો એને સમજાવવા માટે વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક વોલ્ટેજનો ગ્રાફ બનાવેલો છે. આ વાય અક્ષ ઉપર મેં વોલ્ટેજ લીધેલું છે અને આ જે એક્સ અક્ષ ઉપર મેં ઓમેગા ટી, જે એનો ખૂણો છે, બરાબર, એ આપણે લીધેલો છે. તો અહીંયા ખૂણા તમે જુઓ, 0, π/2, પાય, 3π/2 અને 2π. તો એક કળા તફાવત માટે, એક આવર્તકાળ માટે મેં અહીંયા વોલ્ટેજનો એક વેવફોર્મ દોરેલો છે. હવે સૌથી પહેલા ધારો કે મારે વોલ્ટેજનું આ પોઈન્ટ દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવી શકું? તો આ સમયે વોલ્ટેજ કેવો છે? 0. અને એ વખતે એનો ખૂણો કેટલો છે? 0. મીન્સ મૂલ્ય પણ 0 અને ખૂણો પણ 0. તો આ બિંદુને મારે દર્શાવવા માટે હું એક સદિશનો ઉપયોગ કરીશ. અને કોનો સદિશ હશે? વોલ્ટેજનો સદિશ, વોલ્ટેજનો ઘૂમતો સદિશ. તો ધારો કે આ પેન સમજી લો, રેડ કલરની પેન એ વોલ્ટેજનો ઘૂમતો સદિશ છે અને આ બ્લેક કલરની પેન એ કરંટનો ઘૂમતો સદિશ છે. હું આ કરંટને અહીંયા આ રીતે બનાવું છું. અત્યારે આપણે માનીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બંને સમાન કળા ધરાવે છે, એટલે કે બંનેનો કળા તફાવત 0 છે. ઓકે, તો જુઓ, આ વખતે વિદ્યાર્થી મિત્રો ધારો કે વોલ્ટેજનું હું મારે મૂલ્ય અને દિશા દર્શાવવી હોય તો એના માટે જે વોલ્ટેજનો હું ફેઝર લઈશ, ઘૂમતો સદિશ લઈશ, એ ધારો કે આ રેડ પેન છે. તો અત્યારે જો હું રેડ પેન આ રીતે રાખું તો તમે જુઓ, આ જે રેડ પેન છે જો એક સદિશ તરીકે હોય તો અત્યારે આ સદિશનો ખૂણો કેટલો છે? તો સમક્ષિતિજમાં છે, તો ખૂણો કેટલો? 0. તો અહીંયા આ જે સદિશ થયો એ સદિશનો અત્યારે ખૂણો, જેને આપણે ઓમેગા ટી લઈશું, એ કેટલો છે? 0 છે. અને એનું મૂલ્ય, તો મૂલ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? તો આપણે જાણીએ છીએ, ધોરણ 11 માં ભણેલા હતા કે ધારો કે કોઈ સદિશ એ હોય, બરાબર, અને જો એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતો હોય તો આના એક્સ અક્ષના ઘટકને આપણે શું લખતા? a cos θ લખતા.
અને આના વાય અક્ષના જે ઘટક છે આ એનો એક્સ અક્ષનો ઘટક જેને આપણે a cos થીટા કીધો, આ એનો વાય અક્ષનો ઘટક જેને આપણે શું લખતા હતા a sin થીટા લખતા હતા. તો આ કેસમાં આ જે સદિશ a છે એનું મૂલ્ય તમે કેવી રીતે મેળવી શકો? એના sin ના ખૂણાના મૂલ્ય સાથે, એટલે કે a sin થીટા દ્વારા તમે શું કરી શકો? એનું મૂલ્ય તમે મેળવી શકો. જ્યારે દિશા કોણ આપશે? દિશા તમને આ ખૂણો આપશે. તો અહીંયા વોલ્ટેજનો આ ફેઝર છે વિદ્યાર્થી મિત્રો. આ વોલ્ટેજનો ફેઝર હું એને રેડ પેનથી જ દર્શાવું. આ જે વોલ્ટેજનો ફેઝર છે એનો ખૂણો ઓમેગા ટી અને એનું મૂલ્ય આ વોલ્ટેજનો જે સાઇનનો જે ઘટક હશે એ તમને આપશે. તો અત્યારે એનો સાઇનનો ઘટક શું હોય? તમે જુઓ, આ રીતે પડેલો હોય તો એનો સાઇનનો ઘટક શું આવે? 0. તો એનો મતલબ કે અહીંયા એનું પ્રક્ષેપ ક્યાં આવશે? 0 ઉપર જ આવશે. ક્લિયર? ચલો હવે આપણે આ બંને વચ્ચેનો એક મિડ પોઈન્ટ લઈ લઈએ. ધારો કે આ પોઈન્ટ, આ કેટલું છે? 90 છે, π/2. તો આ ધારો કે આપણે સપોઝ માની લઈએ 45 ડિગ્રી છે. તો અહીંયાથી હું જો એની એક્ઝેક્ટ લાઈન એક આગળ ખેંચું તો આ જે ફેઝર છે, હવે ફેઝર એ ક્યાં આવશે? આ રીતે આવશે. તો આને હું હવે આ રીતે દોરી શકું. તો જુઓ, આ ખૂણો કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? આ ખૂણો થયો ઓમેગા ટી જેટલો, અને કેટલો થશે? લગભગ 45 જેટલો. ઓકે, આપણે રફલી વિચાર્યું છે કે આ સેન્ટરમાં પોઈન્ટ છે એવું. તો આ બિંદુને, વોલ્ટેજના આ બિંદુને મારે દર્શાવવો હોય, રજૂ કરવો હોય, તો આ બિંદુએ આ સ્થાન ઉપર તે ક્ષણે એનું મૂલ્ય અને એની દિશા કોણ આપશે? વોલ્ટેજનો આ ફેઝર આપશે. કેવી રીતે? જુઓ, તમે આ બિંદુને ખેંચ્યો તો તમે જે આ વોલ્ટેજનો ફેઝર હતો એ આમ થયો, તો એને શું દર્શાવ્યું? ખૂણો દર્શાવ્યો. તો એનો મતલબ કે આ સ્થાન ઉપર તે ક્ષણે વોલ્ટેજનો ખૂણો કેટલો? ઓમેગા ટી જેટલો. ઓકે, અને એનું મૂલ્ય, ખૂણો તો મળી ગયો, ખૂણો શું આપશે? દિશા આપશે. એટલે કે આ બિંદુએ એ સ્થાને ખૂણો ઓમેગા ટી શું આપશે? વોલ્ટેજની દિશા આપશે, ખૂણો આપશે, અને એનું મૂલ્ય શું આપશે? તો એનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આનો આ રીતે આપણે જે ઘટક બને એ ઘટકને શું લખી શકીએ? Vm sin ઓમેગા ટી. તમે જુઓ અહીંયા શું છે? a sin ઓમેગા ટી છે. તો આ જે એક વેક્ટર હતો, સદિશ હતો, તો આ કોનો સદિશ છે? વોલ્ટેજનો સદિશ છે. એ વખતે એનું જે મૂલ્ય છે એને જો આપણે Vm ગણીએ, મહત્તમ મૂલ્ય ગણીએ, તો એને શું લખી શકાય? Vm sin ઓમેગા ટી વડે લખી શકાય. હવે આ પોઈન્ટ વિચારો વિદ્યાર્થી મિત્રો. તો આ સ્થાને વોલ્ટેજનું મૂલ્ય અને દિશા મારે શોધવી હોય તો હું શું કરી શકીશ? હું ફેઝરનો ઉપયોગ કરીશ. આ ફેઝર હવે આમ હતો, એની જગ્યાએ કેવી રીતે થશે? આમ થશે. ઓકે, તો જુઓ, આમ ફેઝર થઈ જાય હવે આ રીતે, તો એનો ખૂણો કેટલો થયો? ઓમેગા ટી. કેટલો થશે? π/2 જેટલો. ઓકે, અને એનું મૂલ્ય Vm sin ઓમેગા ટી દ્વારા દર્શાવી શકાય. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ વિચારો. તો આ પોઈન્ટમાં આ ફેઝર હવે કેમ થઈ જશે? આ રીતે થઈ જશે. જુઓ, π/2 છે, તો અહીંયાથી જો આપણે આ પોઈન્ટ લીધો હોત તો આ ફેઝર અહીંયાથી આમ આવત, પરંતુ આપણે હવે ડાયરેક્ટ કયો પોઈન્ટ લીધો છે? આ પોઈન્ટ. તો એ સીધો આમ થશે. જો આ પોઈન્ટ લીધો હોય તો એ આમ થશે, અને 2π તો ફરીથી આમ થઈ અને ક્યાં આવી જાય? આમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે વોલ્ટેજનો ફેઝર છે સતત શું કરતો હશે? સતત આ રીતે ઓમેગા ટી જેટલા કોણીય વેગથી ભ્રમણ કરતો હશે. ઓમેગા ટી જેટલા કોણીય વેગથી શું કરતો હશે? ભ્રમણ કરતો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ ઘૂમતો એટલા માટે કહે છે
સતત શું કરતો હશે? ઓમેગા ટી જેટલા કોણીય વેગથી ઘૂમતો હશે, ભ્રમણ કરતો હશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઘૂમતો સદિશ. અને આ ઘૂમતો સદિશ શું આપે? વોલ્ટેજનું તે સ્થાને તે ક્ષણે મૂલ્ય અને દિશા. મૂલ્ય કેવી રીતે આવે? મૂલ્ય એના સાઇનના ઘટક ઉપરથી મળે. અને દિશા કોણ આપશે? તો એને સમક્ષિતિજ સાથે જેટલો ખૂણો બનાવ્યો છે એ ખૂણા દ્વારા તમે એની દિશા આપી શકો. ઓકે, તો તમને જુઓ તે ક્ષણે શું મળ્યું? વોલ્ટેજનું મૂલ્ય, ખૂણો મળ્યો. એ રીતે કરંટનું વિચારો તો તમને કરંટનો જો બનાવું, શરૂઆતમાં અહીંયા કરંટનો વિચારો તો કરંટનો આપણે કરંટનો ફેઝર દોરીએ આમ, બરાબર. હું આ પોઈન્ટ વિચારું તો આ પોઈન્ટને આમ લઈ લો આગળ. તો હવે તમારો આ જે ફેઝર છે એ કેમ આવશે? આમ આવશે. તો ધારો કે આ ફેઝર આમ આવ્યો. ઓકે, તો આ કરંટનો ફેઝર છે. અને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આ એનો Im sin ઓમેગા ટી થશે. ખૂણો કેટલો થશે? ખૂણો આટલો થશે, ઓમેગા ટી જેટલો. ફરીથી ઓકે, તમે જુઓ બંને કેવા છે? બંને સમાન કળામાં છે. તો ખૂણાનું મૂલ્ય પણ શું આવે? ઓમેગા ટી આવે. ઓકે, હવે ધારો કે આ પોઈન્ટ વિચારો તો આ જે કરંટનો જે ઘૂમતો સદિશ છે, ફેઝર છે, કરંટનો ફેઝર, એ કેમ આવશે? સીધો આવશે. એટલે કે આ રીતે. તો આ વખતે એનું મૂલ્ય શું થાય? આ વખતે એનું મૂલ્ય થશે Im sin ઓમેગા ટી. ખૂણો કેટલો? ઓમેગા ટી જેટલો. અને ઓમેગા ટી કેટલો થશે આ વખતે? 90 થશે. એટલે કે π/2. તો અહીંયા 0, અહીંયા π/2, અહીંયા આવે તો અહીંયાથી એક લાઈન દોરો તો આ ફેઝર જે આમ હતો હવે કેવો થઈ જશે? આમ થઈ જશે. આ પોઈન્ટ વિચારો કરંટનો. તો અહીંયાથી એક લાઈન દોરો તો હવે આ ફેઝર ક્યાં આવે? જે આમ હતો એ હવે આમ થશે. એટલે કે અહીંયા આ. તો આને આપણે કેવી રીતે દર્શાવી શકાય? એનું મૂલ્ય કેવી રીતે દર્શાવી શકાય? Im sin ઓમેગા ટી. ખૂણો કેટલો થશે? તો ખૂણો આટલો, 3π/2 જેટલો. અને જો હું આ પોઈન્ટ લઉં તો આ પોઈન્ટને આ સ્થાને મારે ફેઝર દોરવો હોય તો ફેઝર હું આ રીતે દોરી શકું. તો આનું જે આ મૂલ્ય થશે એ મૂલ્ય કેટલું થશે? Im sin ઓમેગા ટી જેટલું. અને ખૂણો અહીંયાથી આટલો. તો વિદ્યાર્થી મિત્રો, ઘૂમતા સદિશો એ તમને વોલ્ટેજ અને કરંટના સૌથી પહેલા તો તે સ્થાને તે સમયે મૂલ્ય અને દિશા આપે. સાથે સાથે વોલ્ટેજ અને કરંટનો કળા તફાવત પણ આપે. આ તો મેં તમને અહીંયા દોરીને બતાવ્યો કે બંને સમાન કળામાં હતી. ધારો કે બંને સમાન કળામાં ન હોય તો આપણે કેવી રીતે દોરી શકીએ? જુઓ, જો બંને સમાન કળામાં ન હોય તો તમને કેવી રીતે ફેઝર્સ મળે? હવે તમને એ બતાવું છું. જુઓ, માની લો કે આ તમારો વોલ્ટેજ છે, V = Vm sin ઓમેગા ટી. અને તમારો જે કરંટ છે વિદ્યાર્થી મિત્રો, એ કરંટ હવે વોલ્ટેજ કરતા 90 કળા તફાવત ધરાવે છે. એટલે 90 આગળ છે. તો જો હું આ રીતે દોરું તો આને આપણે અહીંયાથી વોલ્ટેજને અહીંયાથી સ્ટાર્ટ કર્યો 0 થી, તો કરંટને શાનાથી સ્ટાર્ટ કરવો પડે? આગળ હોય તો π/2 90 થી સ્ટાર્ટ કરવો પડે. તો આ કેસની અંદર તમારો કરંટ અહીંયાથી સ્ટાર્ટ થશે. તો હું જો આને થોડો નાનો દોરું તો આ રીતે દોરીશ હું વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, 90 થી સ્ટાર્ટ કરું અહીંયાથી તો તમારો જે કરંટનો ગ્રાફ બને એ કંઈક આ રીતે બનશે.
કરંટનો ગ્રાફ કેવી રીતે બનશે? આ રીતે. હવે હું આ બધી જે લાઈનો છે કાઢી નાખું છું જેથી કરીને તમને ગ્રાફ બરાબર દેખાય. તો જુઓ હવે આ બંને વચ્ચે વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું છે? 90 નો આને આપણે દર્શાવવો હોય તો આવી રીતે દર્શાવીશું. I is equal to Im sin omega t plus pi by 2. કેમ આ ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખ્યું? કારણ કે વોલ્ટેજ કરતા કરંટ કેવો છે? પાઈ બાય 2 જેટલા કળા તફાવતથી આગળ છે. તો આવા કિસ્સાની અંદર મારે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જો કળા તફાવત દર્શાવવો હોય તો હું ફેઝરનો ઉપયોગ કરી શકું. જુઓ કેવી રીતે? તો ફેઝર ધારો કે મારી પાસે આવી રીતનો છે. તો આ સમયે જો મારે કરંટ અને વોલ્ટેજનો ફેઝર દર્શાવવો હોય તો આને હું આ રીતે દર્શાવી શકું. જુઓ આ વોલ્ટેજનો ફેઝર V, આ એનો ઓમેગા ટી થશે. ઓકે, તો આ કેસની અંદર વોલ્ટેજ મને V મળ્યો, આનું મૂલ્ય થશે આ રીતે દર્શાવી શકીએ, જેને આપણે લખી શકીએ Vm sin ઓમેગા ટી. હવે કરંટનો ફેઝર, તો કરંટનો ફેઝર વિદ્યાર્થી મિત્રો વોલ્ટેજ કરતા કેવો છે? 90 ડિગ્રી આગળ. તો જો આ વોલ્ટેજનો ફેઝર હોય તો કરંટનો ફેઝર કેમ આવે? આનાથી 90 ડિગ્રી આગળ. તો કરંટનો ફેઝર તમને આ રીતે મળશે. અને બંને વચ્ચે કેટલો ગેપ છે? પાઈ બાય 2 જેટલો. તો આ જે મૂલ્ય થયું એ મૂલ્ય આપણે લખી શકીએ Im sin ઓમેગા ટી. આ તમને કરંટનું મૂલ્ય આપશે. ખૂણો તમને કેટલો મળે? ખૂણો આટલો મળે. જુઓ આટલો ખૂણો. આ ખૂણો કેવી રીતે લખી શકાય? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો તમે જુઓ તમને કરંટનો ફેઝરનો ખૂણો કેટલો મળ્યો? ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. જ્યારે વોલ્ટેજનો ખૂણો કેટલો મળ્યો? ઓમેગા ટી. તો બંને વચ્ચેનો જે કળા તફાવત કેટલો છે? પાઈ બાય 2 જેટલો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે વોલ્ટેજ અને કરંટ બંને કંઈક કળા તફાવત ધરાવતા હોય તો તમે ઘૂમતા સદિશો દ્વારા એને સરળતાથી દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો એસી વોલ્ટેજ અને પ્રવાહ આ બંનેની રજૂઆત કરવા માટે અને જ્યારે ઇન્ડક્ટર કે કેપેસિટર અથવા ઇન્ડક્ટર કેપેસિટર કે રેઝિસ્ટર આવા જ્યારે ઘટકો જોડેલા હોય ત્યારે ઘૂમતા સદિશો દ્વારા આપણે સરળતાથી આ પરિપથમાં વોલ્ટેજ અને કરંટની રજૂઆત સરળતાથી કરી શકીએ છીએ, બહુ આસાનીથી કરી શકીએ છીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને ઘૂમતા સદિશો સમજાયા હશે. ઘૂમતા સદિશો નામ જ કે છે સદિશ છે અને કેવો છે? ઘૂમતો. ઓમેગા ટી જેટલા કોણીય વેગથી ઘૂમતો હશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાયો હશે. મેં તમને બહુ સરળ રીતે ઘૂમતા સદિશો શું છે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આ ટોપિકના અનુસંધાનમાં કોઈ તમને મૂંઝવણ હોય, કોઈ તમને ડાઉટ હોય, કઈ વસ્તુ ન ખબર પડતી હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું એનો જવાબ આપીશ. જે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છે અથવા વિડીયો જુએ છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એમને રિક્વેસ્ટ છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા મિત્રો સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.